નમસ્તે. યોગ કક્ષા ફાઉન્ડેશનથી હું વિશાલ સોજિત્રા. આપ લોકો ઘરે રહીને જ સ્વસ્થ કઈ રીતે રહી શકો તેના માટે હું લાવ્યો છું સરળ અને અસરકારક પાણીનો પ્રયોગ. મોટાભાગની બીમારીઓ પ્રકૃતિના પ્રકોપને કારણે થતી હોય છે. પ્રકૃતિ એટલે કે વાત, પિત્ત અને કફ, જે ઋતુ પ્રમાણે બદલતી રહે છે. વરસાદની ઋતુમાં વાતનો પ્રકોપ હોય છે, ગરમીની ઋતુમાં પિત્તનો પ્રકોપ હોય છે અને ઠંડીની ઋતુમાં કફનો પ્રકોપ હોય છે. આમ ત્રણેય પ્રકોપને બેલેન્સ કરવા માટે પાણીના સરળ પ્રયોગનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. તો પાણી કેવું અને કેટલી માત્રામાં લેવું જોઈએ? તો પાણી બોર અથવા કોર્પોરેશનનું હોવું જોઈએ અને પાણીની માત્રા 4 થી 4.5 લીટર દિવસ દરમિયાન હોવી જોઈએ, જે આપણે પીવાનું છે. જો આપ આ સૂચન મુજબ પાણીનો સરળ પ્રયોગ કરો છો અને આપનો અનુભવ અમારી સાથે શેર કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો. ત્રણેય પ્રકૃતિને બેલેન્સ કરવા માટે કેવા પ્રકારનું પાણી પીવું જોઈએ જાણીએ આગળના વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.